સોશિયલ મીડિયા સ્ટાર વિશુ રાજપૂત સહિત 4 સામે હળવદ તાલુકાના માથક ગામના યુવાનને માર મારી બાઇકમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરવાનું છે સ્ટાર એટલે આપણા ઇન્સ્ટાગ્રામના સ્ટાર વિશુભાઈ રાજપૂત વિશે. તો મિત્રો, કેમ વિશુ રાજપૂત ફરિયાદ થઈ છે? તો મિત્રો, આજના તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં. તો વિશુ રાજપૂતને શું કારણોસર ફરિયાદ થઈ છે એ ટોટલ વિડીયોની તમે માહિતી અમે આપવાના છીએ. તો મિત્રો, લાસ્ટ તક વિડીયો જોજો તો તમને ખબર પડશે કે શું કારણ હતું. તો મિત્રો, સારો લાગે વિડીયો તો લાસ્ટ તક વિડીયો જો આખો વિડીયો. સોશિયલ મીડિયા સ્ટાર વિશુ રાજપૂત સહિત 4 સામે હળવદ તાલુકાના માથક ગામના યુવાનને માર મારી બાઇકમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. આ બનાવમાં મિત્રો વાત કરીએ તો હળવદ તાલુકાના માથક ગામે જ રહેતા રવિભાઈ રણછોડભાઈ સડાણીયા ઉંમર વર્ષ 21 નામના યુવાને હળવદ તાલુકાના માથક ગામે જ રહેતા નિખિલભાઈ રાજુભાઈ ગોહિલ અને વિશુ ઉર્ફે વિશાલ રાજપૂત અને 2 અજાણ્યા શખ્સો એટલે કે કુલ 4 સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરિયાદી જે છે રવિ એ હળવદ તાલુકાના માથક ગામે જ પંચરની દુકાન ચલાવે છે. એ રવિને અને આરોપી જે છે નિખિલ રાજુભાઈ ગોહિલ એટલે નિખિલનો ભાઈ છે એને અગાઉ થોડી બોલાચાલી થઈ હોય એનું મનદુખ રાખી અને નિખિલ ગોહિલ તેની સાથે વિશુ રાજપૂત અને 2 અજાણ્યા શખ્સો કુલ 4 શખ્સો જે છે એ જ્યારે ફરિયાદી રવિ માથકથી રાતાબેર જઈ રહ્યો હતો ત્યારે આ 4 શખ્સો હેરિયર ગાડી લઈ અને રસ્તામાં રવિને આંતરી રસ્તામાં એને ઊભો રાખી એની સાથે ધોકા વડે માર મારી એની સાથે ઝપાઝપી કરી એના બાઇકમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી, જેને લઈ અને ફરિયાદી જે રવિ રણછોડભાઈ છે એને હળવદ પોલીસ મથકે નિખિલ રાજુભાઈ ગોહિલ, વિશુ ઉર્ફે વિશાલ રાજપૂત તેની સાથે 2 અજાણ્યા શખ્સો એટલે કુલ 4 સામે હળવદ પોલીસ મથકે મારામારીની સાથે બાઇકમાં તોડફોડ અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની જે કંઈ કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી છે.